નારદજી કહે છે, વ્યાસજી તમારી વાત સાચી છે, પણ એની પાછળ મારા પૂર્વજન્મની કહાની છે, મારી પૂર્વજન્મની કથા છે. એ કે હું આગલા જન્મમાં હું દાસી પુત્ર હતો અને મારી માં લોકોના ઘરના કામ કરતી હતી. અને એ સમયે અમારા ગામમાં ચતુર્માસ કરવા માટે મહાપુરુષો આવ્યા અને એ સમયે ગામવાળાએ કીધું કે આ હરિદાસ જે છે એને તમારી સેવામાં અમે રાખીએ છીએ. અને એ મહાપુરુષોની સેવામાં હું જોડાઈ ગયો. પૂજા કરે તો ફૂલ લાવી દઉં, બીજું કંઈ કામ હોય તો બધું કરી આપું. અને એ લોકોની સાથે રહી અને મને ભગવાનમાં મન લાગી ગયું, મને ઈશ્વર પ્રત્યે પ્રેમ થવા લાગ્યો. અને ચતુર્માસ પૂરા કરી અને જ્યારે સંતો જવા લાગ્યા ત્યારે નારદજીએ કીધું કે મારે બી તમારી સાથે આવવું છે, મને બી તમારી સાથે લઈ જાઓ. કારણ કે ભગવાનમાં એટલો પ્રેમ લાગ્યો કે એને રમવાનું છૂટી ગયું. કેવળ એને એમ થાય કે મારે ઈશ્વરને જોવા છે, મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. ત્યારે મહાપુરુષે એમ કીધું કે બેટા હરિદાસ, તારી માતા હજી જીવે છે, તારી હજી ફરજ બાકી છે. તારી માતા જીવે છે ત્યાં સુધી તું અમારી સાથે ન આવી શકે. પહેલા તારી જે ફરજ છે એ તું પૂરી કર અને પછી ભગવાનની ભક્તિ કરજે. પછી એક દિવસ એવો સમય આવ્યો કે સર્પના દંશથી માતાનું મૃત્યુ થયું. પછી નારદજી એકલા હતા. વિચાર કરે કે હવે શું કરું, ભગવાનની ભક્તિમાં મન લગાડ્યું છે, જે કાંઈ હતું એ બધું દાનમાં આપી દીધું અને હવે ભગવાનની ભક્તિ જ કરતા જાય, ભગવાનનું નામ જ લેતા જાય. પછી એકવાર આકાશવાણી થઈ અને આકાશવાણીએ કીધું કે બેટા હરિદાસ, તું ચિંતા નહીં કે તારો આ જન્મ પૂરો થશે ને તો બીજા જન્મમાં તને ભગવાનની ભક્તિ મળશે, તને ઋષિનું પદ મળશે. અને પછી તો નારદજીને હામ લાગી કે ક્યારે મરું અને ક્યારે મળું. અને અંત સમયે જ્યારે મૃત્યુ થયું અને બીજા જન્મમાં જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી એ સમયના માનસ પુત્ર તરીકે નારદજીનો જન્મ થયો. અને ભગવાને એના હાથમાં 7 સુરોની વીણા આપી અને કીધું કે તમે આ વીણા લઈને જાઓ અને બધા જ ભગવાનથી વિખૂટા પડેલા જીવ છે ને એને ભગવાન પાસે લઈ આવો. ભગવાનનું નામ, જેણે ભગવાનનું નામ લીધું છે ને એને મહિમા વધે છે. તમે જુઓ, આ મોટા મોટા સંતો હોય છે એની પાસે શું હોય છે, પણ છતાંય અબજોપતિ માણસ હોય ને તો બી એના ચરણોમાં આવીને ઝૂકી જાય છે. કેમ? એની પાસે ભક્તિનું ધન અપાર છે. તો અહીંયા નારદજી પાસે ભક્તિનું ધન છે.